નમસ્કાર, હું છું આપની સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારોની શરૂઆત કરીએ આપણે સોમનાથથી. તો સોમનાથના ભાલકા તીર્થ ખાતે જન્માષ્ટમીની વિશેષ ઉજવણી કરવામાં આવી છે. કહેવાય છે કે ભાલકા તીર્થ એ સ્થળ છે જ્યાં બાલુ વાગતા ભગવાન શ્રી કૃષ્ણને સ્વધામ ગમન કર્યું હતું. પુરાણોમાં ઉલ્લેખ છે કે ભગવાન શ્રી કૃષ્ણ સોમનાથ મહાદેવના અનન્ય ભક્ત હતા અને દ્વારકામાં નિવાસ કરતા હોવા છતાં વારંવાર સોમનાથ મહાદેવના દર્શને આવતા હતા. એમ પણ માનવામાં આવે છે કે દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણ કાષ્ટનું સોમનાથ મંદિર બાંધ્યું હતું. સોમનાથ ટ્રસ્ટ સંચાલિત આ ભાલકા તીર્થ ખાતે આજે ગઈકાલે જન્માષ્ટમીના પાવન અવસરે વિશેષ પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે ભગવાનને નવા વાઘા પહેરાવવામાં આવ્યો હતો અને તથા દિવસ દરમિયાન સવાર, બપોર, સાંજ અને રાત્રે મહાઆરતી યોજાઈ હતી. પરંપરાગત મટકી ફોડ કાર્યક્રમ પણ યોજાઈ હતી. જન્માષ્ટમીના દિવસે ભાલકા તીર્થ મંદિર પ્રત્યક્ષ દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. પૂજારી દ્વારા 3 પ્રહારી પૂજા કરવામાં આવી હતી. મધરાત્રે 12 વાગે મહાપૂજા તથા કૃષ્ણ જન્મોત્સવનો મહાઉત્સવ ઉજવાયો હતો. આ દર્શન માટે ભાવિક ભક્તો જે છે તે દૂર દૂરથી ત્યાં ઉમટ્યા હતા. હું એ કહી શકીશ કે અમે દ્વારકા જવાનું આયોજન કરેલું, પણ દ્વારકા ન જઈ શક્યા, પણ આ ભગવાન દ્વારકાધીશે અહીંયા પોતાના દેહનો ત્યાગ કરેલો. તો આજે સવારની આરતીનો પણ ઘણીવાર આવી ગયો છું, પણ પ્રથમ આરતી જે છે અહીંયા એનો લાભ અમને મળ્યો છે આજે. અને અમે સૌ પ્રાર્થના કરીશું કે અમારા સહપરિવાર સાથે સૌ મિત્રો અહીંયા આવવા જેવું છે. પ્રભાસ ચીજ છે આ, અને અહીંયા ખૂબ જ આનંદનો અનુભવ થયો છે. દિવ્ય અનુભૂતિ થઈ છે. અને અમે એવી પ્રાર્થના કરીશું કે આજે આપણા દેશના જવાનો પણ આ સાથે ખૂબ જ આપણા દેશના સીમાડાઓની રક્ષા કરતા હોઈએ છીએ, તો એમને પણ ભગવાન દ્વારકાધીશ ખૂબ જ આશીર્વાદ આપે, એમના પરિવારોને પણ આશીર્વાદ આપે. અને તેઓ સીમા ઉપર આપણા માટે લડતા હોય છે, તો ભગવાન દ્વારકાધીશ એમને શક્તિ. અને કાલે જ મોદી સાહેબે પોતાના 15મી ઓગસ્ટના જે વક્તવ્ય હતું લાલ કિલ્લા ઉપર, એમને સુદર્શન ચક્રનો ઉલ્લેખ કરેલો અને ભગવદ્ ગીતાનો પણ ઉલ્લેખ કરેલો. ભગવાન કૃષ્ણએ સુદર્શન ચક્ર દ્વારા દિવસને રાત અંધારામાં ફેરવી દીધેલું, અને અર્જુન પોતાનો જે વચન હતું એને પૂર્ણ કરી શક્યા હતા. તો એ સુદર્શન ચક્રધારી ભગવાન કૃષ્ણ જ્યારે આપણી વચ્ચે અહીંયાથી જ એમને દેહનો ત્યાગ કરેલો, તો એ સુદર્શન ચક્રની જે વાત છે એને ભગવાન દ્વારકાધીશ કૃષ્ણ ભગવાન ખૂબ જ આશીર્વાદ સાથે આગળ વધાવે. હું સોમનાથ ટ્રસ્ટ દ્વારા નિર્મિત શ્રી ભાલકા તીર્થ મંદિરનો પૂજારી છું, અને આજે તમે જે નિહાળી રહ્યા છો, આજે કૃષ્ણ જન્મોત્સવનો દિવસ છે. આજે શ્રાવણ માસમાં જે અંધારિયામાં જે 8મ આવે છે એ કૃષ્ણ જન્મોત્સવ કહેવાય છે. અને આ જગ્યા જે છે એ ભાલકા તીર્થ મંદિર કહેવાય છે કે ભગવાન કૃષ્ણ પરમાત્માની શિકારી દ્વારા જે અંતિમ સમયમાં બાણ લાગેલું હતું એને 5,500 વર્ષ થઈ ગયા છે. એ 5,500 વર્ષની અંતર્ગતમાં આજે ભગવાનનો આ 5,500 વર્ષની આસપાસનો દિવસ ગણાય છે. એટલે ભગવાનને જે બાણ લાગ્યું તીર્થક્ષેત્રમાં એ આ જગ્યા છે, અને ભગવાન અંતિમ ભૂમિ કહેવાય છે. એટલે આજે અહીંયા આ જન્માષ્ટમી મહોત્સવના દિવસમાં દેશ વિદેશથી ઘણા લોકો આવે છે પોતાની આસ્થાઓ લઈને, અને ભગવાન સામે પોતાની આસ્થાઓ રજૂ કરે છે. ભગવાન એની આસ્થા મનોકામના ભગવાન પરિપૂર્ણ કરે છે. ભગવાનનું પ્રાતઃ ભગવાનનું 7 વાગે ભગવાનની આરતી થશે, મધ્યાહન 12 વાગે ભગવાનની આરતી, અને સાયમ ભગવાનની 7 વાગે આરતી, રાત્રિ ભગવાનને 12 વાગે નંદ મહોત્સવની ભગવાનની મુખ્ય આરતી થશે, અને ભગવાનની અહીંયા પૂજાઓ બધી થશે.